સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભાગળ રાજમાર્ગથી બાપ્પાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી. જે પ્રકારે વાજતે ગાજતે ગણપતિજીનું આગમન થયું હતું, તે જ પ્રકારે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુરતીઓએ ખૂબ જ ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહપૂર્વક બાપાની પૂજા અર્ચના કરી હતી. આવતા વર્ષે જલ્દી આવજોની પ્રાર્થના સાથે લોકોએ બાપાને દુઃખી હૃદય સાથે વિદાય આપી. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.